સમાચાર જામનગરમાંથી કે જ્યાં જિલ્લાના ધ્રોલ તાલુકામાં રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓમાં રોષ છે। રસ્તાની હાલત જર્જરિત હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। તેમજ દિવસ દરમિયાન ખરાબ રોડના કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે। हैरान परेशान थी गई है पानी अंदर से दुकानों में गरी जाए वेपारी बधा हैरान थी गया है। कोई जातनो कोई जवाब आपतुं नथी। चालता चालता माणसो रोड पर पड़ी जाए छे, आकस्मिक थाय छे अने अमुक ठेकाणे हाथमां फ्रेक्चर थई गया छे। एनी पासे छे अमरे अने ज्यारे पीडब्ल्यूडी ना साहेबने पण कही छे त्यारे एम के छे अमे हलोमणा करी जाय छे ने खाली माटी नाखी अने पोताना पैसा पडावी अने पोतानुं काम धंधो चालू राखे, बाकी रोडनुं कांई काम थतुं नथी। ધ્રોલ તાલુકામાં જે મુખ્ય માર્ગ ગણાતો ધ્રોલ શહેરમાં ત્રિકોણ બાગથી લઈને ચામુંડા પ્લોટ સુધીનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થયા છે। તેમજ આ માર્ગ જોડિયા, મોરબી અને કચ્છ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, પરંતુ રોડની હાલત એટલી ખરાબ છે કે રોડમાં અસંખ્ય ખાડા નજરે પડે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। ત્યારે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। રોલની અંદર જોઈએ તો ત્રિકોણ બાગથી લઈ અને જોડિયા રોડ છે એ અતિશય બિસ્માર પરિસ્થિતિની અંદર છે। આ રસ્તા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ ભાજપનો એક નિત્યક્રમ છે કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે ભાજપ। એના ભાગરૂપે દર વર્ષે નગરપાલિકાની અંદર અને રાજ્ય સરકાર દ્વારા ચોમાસું જાય એટલે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે કે ભાઈ જે રસ્તા તૂટ્યા છે એ ફરીથી રિપેર કરો। માર્ગ હોવાથી અહીંથી આજુબાજુના ગામડા સહિત જે લોકો ખરીદી કરવા આવે છે તે લોકોને આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે। સ્થાનિક વેપારીઓએ ધારાસભ્ય મેઘજી ચાવડા તેમજ કૃષિ પ્રધાન રાઘવજી પટેલને લિખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં પરિણામ શૂન્ય છે અને કોઈ પણ કામ થતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાળા રોડની વાત છે તો તે રોડ આરએનબી પંચાયત હસ્તક હોય, નગરપાલિકાએ તે બાબતે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી। ત્યારે નગરપાલિકા હસ્તકના તમામ રોડોના રોડ રિસર્ફેસિંગની ગ્રાન્ટ અંતર્ગત પેવર બ્લોક રીફિટિંગના ટેન્ડર તારીખ 1/10/2024ના રોજ અમે ઓપન કરેલ છે। આગામી 15 દિવસમાં જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ મળશે તેને વર્ક ઓર્ડર આપી અને તમામ રસ્તાઓના રિસર્ફેસિંગની કામગીરી જેમ જલ્દી પૂર્ણ કરવામાં